જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં ને? મજામાં જ રહેવાનું, ટેન્શન નહીં લેવાનું, દુઃખ કોઈને કહેવાનું નહીં. તો વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. તો આજે આપણે મિત્રો જવાનું છે દોણેશ્વર જવાનું છે ને મારા ભેગા ટાણે 2 શૂટર છે ને બાકી બધા વૈયા ગયા આગળ, કેમ કે હવે આપણે થોડુંક લેટ થઈ ગયું હતું, મોડું થઈ ગયું હતું, એટલે એને આંબાના છે. તો હાલો આપણે મળીએ દોણેશ્વર. આપણે પૂગી ગયા ગીર ગઢડા. જો આપણા માણસો આવી ગયા બધા. બિપિનભાઈ કઈ બોલવા માંગશો? બિપિનભાઈ ધીમે ધીમે જાય. હાલો તો અમે તમને મેળામાં જઈને મિત્રો મળીએ. તો મિત્રો ફાઇનલી અમે દોણેશ્વર પૂગી ગયા અને આપણે આપણી ગાડી પાર્કિંગ કરી દીધી અહીંયા. હવે આપણે જવાનું છે મહાદેવના દર્શન કરવા. તો હાલો મંદિરે જઈને આપણે મળીએ. મિત્રો આ ભોળાનાથની લિંક છે, આમાં ક્યાંથી પાણી આવે એ આપણે નથી ખબર. કોઈને ખબર હોય તો કોમેન્ટ કરજો. ને એ પાણી પાછું અહીંયા આવે છે, આમાં કુંડમાં. અહીંથી પાણી થતું પાછું અહીંયા પાણી આવે. જો અહીંયા નાઈસ બધા. આજે પબ્લિક તો છે હો ભાઈ, ગાજી પબ્લિક છે. આ પાણી કાંથી આવે આપણે તો નથી ખબર. કોઈને ખબર હોય તો કમેન્ટમાં જરાક જાણ કરજો. તો હાલો આપણે આમ જવાનું છે ઓલી બાજુ પબ્લિકમાં. પબ્લિકમાં આપણે બહુ મજા આવે. મિત્રો આપણે પૂગી ગયા મંદિરે ને મંદિરે અમારે થોડુંક લેટ થઈ ગયું. મંદિર થઈ ગયું બંધ, કેમ કે મેળામાં અમારે લેટ થઈ ગયું ને અમે ગયા હતા. અમારે ઘેરથી જ લેટ થઈ ગયું હતું ને હમણાં થોડીક વાર પહેલાં રખડતા હતા નીચે. ઉપર આવવામાં થોડું મોડું થઈ ગયું. હવે અહીંયા થોડા ફોટા બોટા પાડી ને પછી પાછા આપણે નીકળીએ નીચે. મિત્રો તો હવે આપણે આવી જઈશ ગાર્ડનમાં રખડવા. હવે ઘડીક ફોટા શૂટ કરી લઈએ, કેમ કે લોકેશન બહુ મસ્ત અહીંયા છે ને પવન આવે છે મિત્રો એક નંબર હો. તો હાલો હવે ફોટા શૂટ કરી લઈએ આપણે. મિત્રો આપણે ફોટા પાડીને હવે ધરાઈ જ ગયા. જો અહીંયા આપણે ગુરુકુળ હોય ફોટા પાડવા આવ્યા હતા આ મંદિરની પાછળ. હવે આપણે જવાનું છે સામે, સ્કૂલ છે, નિશાળ છે, હોસ્ટેલ છે ગુરુકુળની. મિત્રો તો આપણે એક હોસ્ટેલે આવી ગયા. જોઈ લો કાંઈ ઘટે. કેટલું મસ્ત છે સ્વામિનારાયણ ગુરુકુળ દોણેશ્વર. લોન બોન પાથરેલી ને હો ભાઈ. તો મિત્રો બહુ મને ગમ્યું. તમને કેવું ગમ્યું હોય કહેજો કમેન્ટ કરીને. તો હવે અહીંથી આપણે જવાનું છે જંજીરના ધોધે, પણ કાંઈ નક્કી નથી હવે જઈએ કે ના જઈએ. કાંઈ નક્કી જેવું છે નહીં. તો હવે જોઈએ આગળ જઈને, કારણ કે ભૂખ પણ લાગી છે ને અમે ખાધા વિનાના બધા આવ્યા છે. અત્યારે વિચારીએ હાલો. તો આપણે પૂગી ગયા ધોધવે. જો કેટલો મસ્ત છે, કોઈ પબ્લિક નથી પણ અમે અડી ગયા. આડી પોલીસ વાળો આવે એટલે ભાગી જાય એમ. પીણા સેમ્પલ આવ્યો કે? હા સેમ્પલ આવ્યો? હાલો લાઈન નાખીએ સિની પ્લસના ચેમ્પિયન. અહીંયા અમે પેલા નાયેલા છે, હવે નાવા નથી દેતા. પણ અહીંયા નાવાની એટલી મિત્રો મજા આવે ને કાંઈ ઘટે જ નહીં હો. જો એટલો મસ્ત જોત પડે. અહીંયા માણસો હતા પણ બધા વયા ગયા. પોલીસે કાઢી દીધા, મમ્મી આવ્યા પાછા. હવે આપણે અહીંયા ફોટો શૂટ કરી ને આપણે હોતા જવાનું છે ઘર બાજુ. ભીખ પણ લાગી છે એટલે નાસ્તો બાસ્તો કાંક કરીએ ને પછી નીકળીએ આપણે ઘર બાજુ. હાલો વેરાપીસ તો શેણા ખાવા આવી ગયા છો. સીપેલા શેણા બબલું બુડીના બાળ ખાવાસ કે? હે હાલો આ ખાઈ લઈએ ભાઈ. આપણે હળવો નાસ્તો કરી લીધો ને હવે આપણે જઈએ છીએ ગઢડા. ગઢડાથી જવાનું છે ટપકેશ્વર મહાદેવ. આ બધા કહે કે ટપકેશ્વર મહાદેવે જવું, તો મેં કીધું હાલો જઈ આવીએ. તો પછી પાછું કંઈ અવાય નહીં, એનું કાંઈ નક્કી નહીં. તો મેં કીધું હાલો જઈ આવીએ. આપણે આપણી ગાડી પાસે પૂગી ગયા. જોઈ લો હર હર મહાદેવ દોણેશ્વર. હવે પાછા કંઈ આવીએ કાંઈ નક્કી નહીં. આ બાજુ રખડતા હે તો પાછા આવી જાઉં. મિત્રો અમે ટપકેશ્વરના રસ્તે પૂગી ગયા ને જોઈ લો વ્યૂ કેટલી મસ્ત જગ્યા છે, ઠંડુ ઠંડુ વાતાવરણ. ને અમે બબલા લઈને આવ્યા છે, કારણ કે વિપર જઈને અમારે બબલા ખાવાના છે એટલે. તો હાલો હવે આપણે વિપર જઈને મળીએ મહાદેવ પાસે જઈને.
મિત્રો આપણે પૂગી ગયા ટપકેશ્વર મહાદેવ. ભોળાનાથની શિવલિંગ જોઈ લો. હર હર મહાદેવ. જો અહીંયા ટીપા પડે હો, તો દેખાય તમને? આમ જો લેબ બળે નાલગણ જવાય. આપણે જવાનું નથી ના. હા આવો મિત્રો, આપણે પૂગી ગયા હતા ટપકેશ્વર મહાદેવ. જોજો સરસ મજાના મસ્તના દર્શન થઈ ગયા. ટ્રાફિક નથી એટલે. હવે આપણે બબલા લાવ્યા છે, તો બબલા આમ વાતાવરણમાં મસ્ત વાતાવરણમાં જઈને ખાઈ લઈએ. અમારે દર્શન થઈ ગયા બહુ મસ્ત. ને આ જોઈ લો અહીં ગુફા બુફા, ઠંડુ વાતાવરણ છે તે મસ્ત લાગે છે. હાલો તો તમને અમે આગળ મળીએ, બેના રહેજો. મિત્રો પૂગી જતા એક સરસ મજાના લોકેશન ઉપર. હવે અમે અહીંયા લોકેશન ઉપર ફોટા બેગ પાડી લઈએ ને અમે નાસ્તો થોડો કાઢ્યો એ નાસ્તો કરી લઈએ. જોઈ લો લોકેશનમાં કાંઈ ઘટે પણ કાંઈ ન ઘટે. તો હાલો તમને અમે હવે નીચે જઈને મળીએ પાછા. હાલો મિત્ર, હવે ભૂખ બોલાવવાની છે, ખાઈ લઈએ બબલા. હાલો હુમલો કરી દો માણસો. હાલો હાલો હાલો. અમે પૂગી ગયા હતા રેલવે સ્ટેશન, ગઢડાનું રેલવે સ્ટેશન ને અમે પાણી પીવા પૂગી ગયા. અમે બિસ્લેરી કરતાં વધારે ગોળાના શોખીન છે. તો હાલો તો અમે તમને હવે ઘરે જઈને મળશું ભાઈ. હવે ડાયરેક્ટ આપણે ઘરે જ જવાનું છે. જો અમારે ઉનાની ટ્રેન, ઉના જવું તો સડી જાય છે. પૂગી ગયા ઘરે ને હવે આપણે જવાનું છે મામાની ઘરે. હાલો આપણે મામાની વાડીએ પૂગી ગયા ને મામાની વાડીએ પાણી હાલે જ ભીંડામાં. હવે આપણે આમાં એક જ વસ્તુ પૂછીએ કે કુણા સીભડા કાં મળશે, એટલે આપણે નીકળી ગયા કુણા સીભડા ખાવા. હવે વહેલા તો ઓલી બાજુ છે આડી કુણા સીભડા ઉપાડ લો. બાકી કેમ છો મિત્રો? હજી આપણે થોડુંક લેટ થઈ ગયું હતું, થાકી ગયા હતા એટલે સૂઈ ગયા હતા. એટલે કંઈ હાજે ક્લિપ લીધી નહીં. પછી મામાની ઘરથી આવીને આપણે સૂઈ ગયા ને સવારે આવી ગયા કારખાને. તો આપણે આ વિડીયો અહીંયા સમાપ્ત કરવાનો છે. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરતા જજો. જય માતાજી.